મને હેરાન ના કરશો, હું બીજી છોકરીઓ જેવી નથી. દુનિયાની દરેક છોકરીઓનો એક જ ઇમોશનલ ડાયલોગ છે, હું બીજી છોકરીઓ જેવી નથી. આ બીજી છોકરીઓ છે કોણ મને તો એ નહીં ખબર. રોતા રોતા વિજય, તમે મને રાણી કેમ બોલાવો છો? કારણ કે નોકરાણી શબ્દ બહુ લાંબો પડે છે. તમને ખબર છે તમને જાન શું કામ કહું છું? કેમ? કેમ કે જાનવર શબ્દ બહુ લાંબો પડે છે. વિજય, શું કરું હવે? જીભ ઉપર એવા છાલા પડી ગયા છે ને. તો પડે જ ને, બાપડીને કોઈ દિવસ આરામ તો આપતી નહીં. આમ બેઠા શું છો? તમારા ફ્રેન્ડની વાઈફનું બેસણું છે, ત્યાં તો જાઓ. અરે કયા મોઢે જવું? આ એના ત્રીજા બૈરાનું બેસણું છે, ત્રીજું બેસણું. એને મને 3 વાર બોલાવ્યો, મેં એકેય વાર એને બોલાવ્યો નહીં. કયા મોઢે જવું હું ત્યાં? વિજય, આ એક રિપોર્ટ આવ્યું છે જેમાં લખ્યું છે કે 25% સ્ત્રીઓ માનસિક રોગની દવા લે છે. અરે બાપ રે, આ તો બહુ ભયંકર વસ્તુ કહેવાય. કેમ? અરે બાકીની 75% એમને એમ ફરે છે. જિંદગી ખાલી 2 દિવસની છે, શનિવાર અને રવિવાર. બાકીના દિવસોમાં તો એવું લાગે છે કે જાણે ઓફિસ વાળાની ગાળો સાંભળવા જ પેદા થયા આપણે. તમારા પુરુષોને બહુ દુઃખ છે. એ લગ્ન પહેલાની વાત કરું આ બધી. લગ્ન પછી તો 7 દિવસ એવું જ છે, 2 દિવસની જિંદગી નહીં વધી. લોકો હંમેશા કહેતા હોય છે કે પુરુષ જે હોય એ ઘરનું માથું હોય છે, માથું. પણ લોકો એ કહેવાનું ભૂલી જાય છે કે સ્ત્રીઓ જે હોય ઘરની ગરદન હોય, ગરદન. એટલે ગરદન જે બાજુ ફરે, માથું તો એ બાજુ જ ફરવાનું. વખાણ કરું તારું, વખાણ ટોન્ટ નહીં મારે. સમજી ગયા? વિજય, મારી જે ફ્રેન્ડ હતી ને કે જેના કારણે આપણે એક થયા, એ ગુજરી ગઈ. એને એના પાપોની સજા તો મળવાની જ હતી ને. સજની, તમારા વાળને થોડા ઓળી પણ લો. તમે પણ નહીં. બીજી વાર ખાવામાં વાળ આવ્યો ને તો સજની થી ગજની બનાવી નાખી.